કોઈ સોલ્વ થતું નથી। બધી વાત કરી છે, હવે થાય એમ કેતા છે। બધા સભ્યો તો બહુ છે પણ આવતા કોઈ નથી જોવા હારું। બધા હવે 5 વર્ષ થઈ ગયા, હવે પાછા માંગવા હારું આવશે। એક સભ્ય આવતા છે, ખાલી પ્રવીણભાઈ આવતા છે, બીજા કોઈ સભ્ય આવતા નથી અમારા મોહલ્લામાં જોવા માટે। તમારા વોર્ડમાં ટોટલ 3 થી 4 સભ્ય ચૂંટાયેલા છે, તેમને તમે કીધું તો શું કીધું? કોઈ આવતા જ નથી, તો કોઈ આવતા નથી, કોઈ આવતા નહીં મળે। પ્રવીણભાઈ સાહેબ બીજો કોઈ આવતો નથી, સભ્ય તો છે પણ કોઈ આવતા નહીં મળે, જોવા બી નથી આવતા। શું તકલીફ છે એવું પણ નથી કહેતા। મારું નામ આશાબેન છે। અમે ગણેશ મોલ્લો ધોબી તલાવમાંથી આવ્યા છીએ અને અમને પાણીની આજથી 8 મહિનાથી તકલીફ જ છે। કરવેરો નરવેરો ટેક્સ ભરવા છતાં પણ અમને પાણી મળતું નથી અને રજૂઆત એવી થઈ જાય કે આજે તમારું કામ થઈ જશે, કાલે કામ થઈ જશે, પણ છતાંય પાણી આવતું નથી। અત્યારે અમે એટલી તકલીફમાં છીએ, કામ ધંધે જઈએ, ઘરકામ કરવા જઈએ, અમે લેડીઝો ધંધા પર જઈએ તો ધંધો કરીએ કે પાણી ભરવા જઈએ, તેમાં અમારો ટાઈમ વ્યસ્ત થઈ જાય છે। છોકરાઓને નવડાવીએ કેવી રીતના કે અમારું ઘરનું કામ કેવી રીતના કરીએ। અમારે કઈ પ્રસંગમાં જવું હોય ને તો નાયા ધોયા વગર બીજી સાડી પહેરીને અમારે ભાગવા પડે। પાણી હોય તો નાહીએ ધોઈએ ને ઘરનું કામ પાર પાડીએ અમે। સ્થાનિક કોર્પોરેટર કહે છે કે તમારી સમસ્યાનો હલ થઈ જશે, નવી લાઈન આપી છે તેમાંથી તમે લઈ લેવો અને પાણી આવશે। નવી લાઈનમાં ખોદવા છતાં પણ પાણી આવતું નથી। 8 થી 10 જગ્યાએ ખોદાવ્યું છે છતાં પણ પાણી આવતું નથી। નવી લાઈનમાં બી અમે બધા આજુબાજુના 1, 2, 3, 4 જણે આવી રીતના બધાએ કરી જોયું પણ પાણી આવતું નથી। તો નવી લાઈનમાં ખોદવાનો બી શું મતલબ? તો હવે અમે ક્યાં જઈએ? પાણીનું કહીને અમે કોને વાત કરવા જઈએ? કોઈ જોવા આવે નહીં, પરવીનભાઈ સિવાય કોઈ જોવા આવે નહીં। પાણીનું ટેન્કર મૂકી જાય છે, એક બધા લડાઈને મારે તેવું એક ડબલું ભરવાનું, 1 બાલટી 2 બાલટી હટાવે તેમાં થોડું ઘરનું કામ થાય ભાઈ। પાણી પહોંચાડવામાં આવે તો અહીંયા બેસી જાઓ, ભૂખ હડતાલ કરશું હવે। હા, અને અહીંયા ઘર પરિવારને લઈને બેસી જશું, બીજું શું કરવાના હવે?